હેલો, ગુડ મોર્નિંગ. આજે અત્યારે સવારના વાગ્યા છે 10:30 અને હું તો ક્યારની બેસી ગઈ છું સાડી ભરવા માટે. 8:30 વાગ્યાની બેસી ગઈ છું. પણ જો આવી રીતે મારું કામ છે, આવી રીતે સાડી ભરવાનું. આજે કોઈ ઘરે નથી, આજે હું એકલી છું એટલે ફટાફટ કામ થાય છે. ઓલું શું કે બધાય ઘરે હોય તો બધા ખોટી કરે, ઘડી ઊભા કરે, મને પાણી આપો, ખાવાનું આપો. ને કોઈ ઘરે ના હોય એટલે આપણે કોઈ ખોટી કરવાવાળું તો ના હોય, એટલા માટે પછી વધારે કામ થાય એમ. ઓલું આખા દિવસનું 2-3 સાડી ભરાતી હોય એના બદલે 3-4 સાડી ભરાય. અને આ સાડી તો સહેલી છે એટલે ફટાફટ ભરાય છે જો. અને મજા આવે છે. અને બીજું કાંઈ અમારા ગામમાં કામ મળે નહીં એટલે પછી સાડી ભરવાના કામ કરીએ. અને આજે જરાક શરદી જેવી છે કેમ કે કાલે ગયા હતા બહાર, એટલા માટે. આજે જો આવી રીતે ફટાફટ કામ થાય છે. થોડી વારમાં તો મારે આ પટ્ટો ભરાઈ પણ જશે. અને મારી જેમ કોણ સાડી ભરે છે ને નવરા બેઠા, એ જરા મને કોમેન્ટ કરજો, કેમ કે અમે તો નવરા બેઠા આવું જ કામ કરીએ. અમારી પાસે બીજું કંઈ કામ છે નહીં, એટલા માટે અમે આ કામ કરીએ. તો તમે લોકો પણ બધા મને કહેજો કે તમે નવરા બેઠા બધા શું કામ કરો. અને મારે તો જો કામ કરવાની કંઈ જરૂર નથી, પણ શું કહેવાય, આખો દિવસ નવરું બેસવું એના કરતાં થોડું ઘણું કામ કરવું સારું. અને કામ કરીએ તો મજા પણ આવે, થોડોક થાક લાગે તો નીંદર પણ આવે. ને હમણાં તો કંઈ વાડીનું કામ છે નહીં એટલે પછી ઘરે આ કામ કરીએ. વાડીમાં તો ભાગ્યું દઈ દઈએ છીએ. એટલા માટે. ને આજે તો મારા છોકરા પણ નથી, બેમાંથી એક કોઈ નથી. બે એના મોટા પપ્પાના ઘરે છે. હમણાં છુટ્ટી છે તો પછી એ લોકો આખો દિવસ ત્યાં રહે અને સાંજે ઘરે આવે. એ પણ જમીને ખાલી સૂવા માટે ઘરે આવે. બોલો, એવા છે. એને ત્યાં બહુ મજા આવે, મને એના મોટા પપ્પાની ત્યાં. તો જો મેં આખો પટ્ટો અહીંથી લઈ અને અહીંયા લગી આખો ભરી લીધો. તો કોણ મારી જેમ આવી રીતે સાડી ભરે છે મને કોમેન્ટ કરજો. અને મારી ચેનલને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને તમારા દોસ્તોમાં શેર કરજો, કેમ કે આ મેં નવી મારી ચેનલ બનાવી છે, સમીરા પડાનિયા. બાય બાય.